મારું નામ ભાંડાણી આશિષ રામજીભાઈ છે। હું ગામ કડુકાથી આવું છું। હું સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં કેમેસ્ટ્રી મેજર વિષય સાથે એસવાયમાં અભ્યાસ કરું છું। અમારી કોલેજમાં રેગ્યુલર કેમેસ્ટ્રીના ક્લાસીસ તથા 100% કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ પૂરા કરવામાં આવે છે। એ સિવાય કલ્ચરલ એક્ટિવિટીમાં દર વર્ષે ટૂર કરવામાં આવે છે। આ વર્ષે અમે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ અને બથેશ્વર કેમ્પ સાઇટ જૂનાગઢ ખાતે ટૂર કરવામાં આવી હતી। આ સિવાય અમારી કોલેજમાં એક લાઇબ્રેરી અને કમ્પ્યુટર લેબ પણ છે તથા અન્ય પ્રવૃત્તિઓ પણ અમારી કોલેજમાં કરવામાં આવે છે। જેણે 12 સાયન્સ પૂરું કરેલું હોય તેને અહીં એકવાર જરૂર મુલાકાત લેવી। જો મારું નામ માલકિયા મયુર રમેશભાઈ છે અને હું કડુકા ગામથી બિલોંગ કરું છું અને હું જસદણની અંદર ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણમાં અભ્યાસ કરું છું। અમારી કોલેજ એ જસદણ સિટીની અંદર ચોટીલા હાઈવે ઉપર મોડલ સ્કૂલની ઉપરની બિલ્ડિંગ પર આવેલ છે। અમારી કોલેજમાં પીએચડી અને યુપીનો પૂરતો સ્ટાફ છે જે બીએસસીના તમામ વિષયોનો અભ્યાસ કરાવે છે। તેમજ અમારી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરાવવામાં આવે છે કે જેમાં ગરબા અને હોળી જેવા તહેવારો ઉજવવામાં આવે છે। તેમજ અમારી કોલેજમાં સ્પર્ધાત્મક કાર્યક્રમો પણ કરાવવામાં આવે છે કે જેમાં વોલીબોલ, ક્રિકેટ જેવી રમતગમતો રમાડવામાં આવે છે। તેમજ અમારી કોલેજમાં દર વર્ષે ટૂર પણ કરાવવામાં આવે છે। જો અહીંયા અન્ય વાત કરવામાં આવે તો અહીંયા ફેકલ્ટીઝ પણ પૂરતા મળી આવે છે, જેમાં મારા મેસેજ કેમેસ્ટ્રીમાં અહીંયા 2 ફેકલ્ટીઝ મળી આવે છે। ઝૂલોજીમાં 1, બોટનીમાં 1, મેથેમેટિક્સમાં 1 અને ફિઝિક્સમાં 1 મળી આવે છે। ત્યારબાદ અહીંયા મેસેજ કેમેસ્ટ્રીમાં થિયરી અને પ્રેક્ટિકલ 80-90% સિલેબસ પૂરો થઈ આવે છે, જ્યાં પ્રેક્ટિકલ અને થિયરી સાથે સંપૂર્ણ જ્ઞાન મળી આવે છે। પ્રેક્ટિકલમાં અમે રાજકોટ એચડી કોટક ખાતે જઈ રહ્યા છીએ। ત્યાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ અને બધું સરસ રીતે અરેન્જમેન્ટ કરેલું હોય છે, જેથી અમારા પ્રેક્ટિકલનું જ્ઞાન પણ અમારા ફેકલ્ટી દ્વારા અમને સંપૂર્ણપણે પૂરું કરવામાં આવે છે। જો અહીંયા ફેસિલિટીની વાત કરવામાં આવે તો અહીંયા 2 સ્માર્ટ ક્લાસરૂમ છે, લાઇબ્રેરી રૂમ છે, કોમ્પ્યુટર લેબ છે તથા ભાઈઓ તથા બહેનો માટે સંપૂર્ણપણે શુદ્ધ વાતાવરણ પૂરું પાડતી આ સંસ્થા છે તથા અહીંયા વોશરૂમ અને શુદ્ધ આરો પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે। જો અધર પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે। 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ, પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે। ત્યારબાદ અન્ય રમતગમતમાં અને રંગોળી સ્પર્ધામાં પણ ભાગ લેવામાં આવે છે, જેથી તમને આજુબાજુનું જ્ઞાન પણ મળી આવે છે। ત્યારબાદ અમે અહીંયાથી આઉટસાઇડના કેમ્પ પણ યોજવામાં આવે છે, જેમ કે બથેશ્વર કેમ્પ, નેચરલ સાયન્સ રાજકોટ, જ્યાંથી તમને સાયન્સની પ્રવૃત્તિ અને સાયન્સના વિવિધ કાર્યક્ષેત્ર જ્ઞાન મળી આવે છે। જ્યાં બથેશ્વર અમે ગયા હતા ગયા વર્ષે, ત્યાંથી અમને નેચરલ પ્રવૃત્તિ એટલે કે એનિમલ પ્લાન્ટ અને બર્ડ્સનું જ્ઞાન મળી આવે છે, જેથી તેમજ આપણે આજુબાજુમાં રહેલ બહેનો બીએસસી સાથે શ્રેષ્ઠ કારકિર્દી મેળવવા માંગતા તથા જ્ઞાન લેવા માંગતા હોય તે આ કોલેજમાં એટલે કે સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ ખાતે સર્વશ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડતી સંસ્થા છે। મારું નામ સપના સુનિતા છે। હું સરકારી વિજ્ઞાન કોલેજમાં એસવાય બીએસસીના મેજર વિષય કેમિસ્ટ્રી સાથે અભ્યાસ કરું છું। અહીં બીએસસી બોટની, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિઝિક્સ અને ઝૂલોજીનો અભ્યાસ કરાવવામાં આવે છે। અહીં કેમિસ્ટ્રીની લેબ ન હોવા છતાં કોટક ખાતે કેમિસ્ટ્રીનું બધું પ્રેક્ટિકલ વર્ક 100% પૂરું કરવામાં આવે છે। અહીં વિદ્યાર્થીઓને નેચર એજ્યુકેશન માટે હિંગોળગઢ અને બથેશ્વર કેમ્પની મુલાકાત લેવામાં આવે છે। અહીં ફેસિલિટીની વાત કરીએ તો અહીં કમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર વર્ક અને લાઇબ્રેરીની સુવિધા આપવામાં આવે છે। બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી બોટની, બીએસસી ઝૂલોજી, બીએસસી ફિઝિક્સ અને બીએસસી મેથેમેટિક્સમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સરકારી વિજ્ઞાન કોલેજ સર્વશ્રેષ્ઠ કોલેજ છે। મારું નામ આરતી રાયનભાઈ મંડાણી છે। હું સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં ઝૂલોજી નેચર સબ્જેક્ટ સાથે એસવાયમાં અભ્યાસ કરું છું। આથી તો
અમને બધાને જણાવવામાં આવે છે કે સરકારી વિજ્ઞાન કોલેજમાં બીએસસી સબ્જેક્ટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઝૂલોજી, બોટની અને મેથ્સ દ્વારા સ્ટડી કરાવવામાં આવે છે અને આ બધા સબ્જેક્ટના ફેકલ્ટી પણ અવેલેબલ છે. જેમ કે કેમેસ્ટ્રીમાં 2 ફેકલ્ટી છે, ઝૂલોજીમાં 1 છે, બોટનીમાં 1 છે અને ફિઝિક્સમાં 1 છે. અને બધા ફેકલ્ટી એમએસસી પીએચડી કરેલા છે, તેથી અહીંનું સ્ટડી પણ સારું છે. તેથી આ કોલેજની વાત કરીએ તો આ કોલેજમાં વર્ષ દરમિયાન 2 ટૂર કરાવવામાં આવે છે. અમે એફઆઈમાં હતા ત્યારે એક ડુંગરગઢ કેમ્પ અને બથેશ્વર કેમ્પના 2 ટૂર કરાવવામાં આવ્યા હતા અને કોલેજમાં બીજા ઘણા દિવસની સેલિબ્રેશન કરવામાં આવે છે, જેમ કે સાયન્સ ડે, ટીચર્સ ડે અને વુમન્સ ડેની સેલિબ્રેશન કરવામાં આવે છે. અને 12 સાયન્સ પાસ થયા છોકરા છોકરીઓને બીએસસી કોલેજ કરવા માટે હું તમને બધાને આમંત્રણ આપું છું. મારું નામ માંડાણી કૃષ્ણ ચતુર્ભાઈ છે અને ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણ બીએસસી સેમ રૂમમાં કેમેસ્ટ્રી મેજર સાથે અભ્યાસ કરું છું. અહીંયા પ્રેક્ટિકલ કરવા માટે અમે એચડી પ્રોડક્ટ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાજકોટ જઈએ છીએ. ત્યાં અમને 100% પ્રેક્ટિકલ કાર્ય પૂરું કરવામાં આવે છે. અહીંયા જસદણ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણ ફેસિલિટીની વાત કરીએ તો બુક્સ માટે લાઇબ્રેરી, પ્રોજેક્ટર સાથે જીપીએસસીમાં નિવૃત્ત પામેલ સ્ટાફ છે. એજ્યુકેશન માટે બેસ્ટ સર્વશ્રેષ્ઠ કોલેજ છે. સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ. હું પ્રશાંત મીઠાપરા, બીએસસી મેથેમેટિક્સનો સ્ટુડન્ટ. મેં પહેલા વર્ષથી લઈને છેલ્લા વર્ષ સુધી અહીંયા સ્ટડી કરી છે. હું મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી મેં કરી છે. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના જે સર રહ્યા એ ડૉક્ટર નરેન્દ્ર ચોટેલિયા સર છે, જે અહીંયાના પ્રિન્સિપલ પણ છે. ધોરણ 12ના જે સાયન્સ પ્રવાહના જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે અને જે વિસ્તારના જસદણ વિસ્તારના છે, રાજકોટ જે આપણે આ જસદણ વિસ્તારની અંદર આપણે જે કોલેજ આવેલી છે તે બધા જ સબ્જેક્ટ માટે બોટની, ઝૂઓલોજી, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી માટે સર્વશ્રેષ્ઠ એક કોલેજ છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓને આપણે દૂર ભણવા જવાની જરૂર નથી. અહીંયા જ આપણને સારી સુવિધા મળી રહે છે. દરેક ડિપાર્ટમેન્ટની અંદર દરેક જીપીએસસી પાસ કરેલા બધા સર છે આપણી પાસે. અને હું જે મેથેમેટિક્સનો મારો કહું તો મેં સેમ 1થી જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મારી જે 12th પછીનું જે મારું જે ઘડતર થયું છે એ કોલેજ લેવલ બહુ વધારે થયું છે. હું જ્યારે સેમ 1માં આવ્યો ત્યારે મારું જે રિઝલ્ટ હતું થોડુંક ઓછું હતું, પણ સેમ 6માં આવતા મારું જે રિઝલ્ટ છે એ બહુ ઉપર ગયું છે. અને અહીંયા જે આપણને કોલેજની અંદર તમને સેમિનાર લેવાનો પણ મોકો મળે છે. તમે જેમ જેમ આગળ વધો એમ તમારા જે જુનિયર્સ છે એમને તમને ભણાવવાનો મોકો મળે છે. અહીંયા આપણી પાસે પ્રેક્ટિકલની બધી સુવિધા છે. તમને પર્સનલ કમ્પ્યુટર પણ મળે છે. મેથેમેટિક્સની અંદર જે કોડિંગના પ્રેક્ટિકલ આવે છે એની માટે તમને પર્સનલ તૈયારી કરવા માટે તમને કમ્પ્યુટરની સુવિધા મળે છે. ને તમને આગળ જેમ કે તમારું કરિયર છે, તમને મેથ્સની અંદર કંઈ આગળ જવું હોય તો એની માટે તમને લેવલનું અત્યારથી તમને તૈયારી કરવામાં આવે છે. મારે જેમ કે મને રસ હતો કે હું આગળ જઈને કંઈક રિસર્ચ લાઈનમાં જાઉં તો એ પ્રમાણે મને સરે પર્સનલી મતલબ હું એક સ્ટુડન્ટ હતો ટીવાયની અંદર, તો મને પર્સનલી એમને બધું શીખવ્યું કઈ રીતે આગળ જવું, એમને આગળનું બધું મને રાહ બતાવી. અને તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારું નામ જતાપરા પ્રદીપ રમેશભાઈ. મારું જે બીએસસીનો અભ્યાસક્રમ છે મેં જસદણ ખાતે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ એમાંથી પૂરું કર્યું છે. મારું ટીવાય કેમેસ્ટ્રીમાં માર્ગદર્શક એવા ગોંડલિયા સર અને ગાંગણી સર સાથે મેં મારું ટીવાય કેમેસ્ટ્રી એવા સારા એવા માર્ક્સ સાથે પૂર્ણ કરેલું છે. તો મારા 3 વર્ષ સાથેના થયેલો અનુભવ તમને રજૂ કરીશ. અમારી પહેલી કેમેસ્ટ્રીની બેન્ચ 11 વિદ્યાર્થી સાથે પૂરી થયેલી હતી. અમારું જે પ્રેક્ટિકલ કાર્ય છે એ અમારું એચએનએસપી કોટેક રાજકોટ ખાતે પૂર્ણ કરવામાં આવે છે. તેમાં અમારા જે માર્ગદર્શક એવા ગાંગણી સર અને ગોંડલિયા સર અમારી સાથે પ્રેક્ટિકલ પરફોર્મ કરી અમને ડેમો આપીને પ્રેક્ટિકલ કાર્ય પૂરા કરાવે છે. જેમાં અમારે 15 દિવસ જેવું રાજકોટ એચએનએસપી કોટેક ખાતે જવાનું હોય છે. ત્યારબાદ અમારી જે ઇન્ટરનલ એક્ઝામ છે તે પણ અહીં ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણ ખાતે લેવામાં આવે છે. તેમાં પણ સારા એવા માર્ક્સ સાથે બધા જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા હોય છે. અમારું જે અભ્યાસક્રમ છે એ પણ પૂર્ણ કરે છે. સાથે સાથે પ્રોજેક્ટ વર્ક પણ કરવામાં આવે છે અને જે અભ્યાસક્રમ છે એને પ્રોજેક્ટરમાં બતાવવામાં પણ આવે છે, જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ રીતે સમજાઈ શકે. આપણી પાસેથી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે સાયન્સ ડે, નેશનલ સાયન્સ ડે, ટીચર ડે તેમજ SSIP જેવા પ્રોગ્રામ રજૂ થતા હોય છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ કરી શકતા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો રાશિની જો હમણાં જ એડમિશન લો ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણ ખાતે. હું સાકરિયા યુવરાજ સંજયભાઈ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણથી રિપ્રેઝેન્ટ કરું છું. મેં ટીવાય બોર્ડની સાથે ડિસ્ટિંક્શન સાથે પાસ કરેલું છે. અમારા પ્રોફેસર શ્રી આર.કે. કટારા જેમણે મને માર્ગદર્શન આપેલું છે એના કારણે મેં બીએસસી બોર્ડની સારા માર્ક્સ સાથે પાસ કરેલું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા એસએસઆઈપી અંતર્ગત જે એપીકલ્ચરનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને તેમજ બોટની ડિપાર્ટમેન્ટ દ્વારા નેચર કેમ્પ જુનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. બત્તેશ્વર કેમ્પ સાઇટ અને હિંગોળગઢ ખાતે એક નેચર કેમ્પ એજ્યુકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.